પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય નાગરિકતા સંશોધન અધિનિયમ. સંપાદન અને પઠન નેહલ ઠક્કર. કેન્દ્ર સરકારે 11મી માર્ચ 2024 સોમવારે નાગરિકતા સંશોધન અધિનિયમ CAA લાગુ કરવાની જાહેરાત કરી છે. તે ભાજપના વર્ષ 2019ના ઘોષણાપત્રનો અભિન્ન ભાગ હતો. નાગરિકતા સુધારા કાયદો અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અથવા ખ્રિસ્તી સમુદાયોના સ્થળાંતર કરનારાઓને નાગરિકતા માટે લાયક બનાવવાનો પ્રયાસ કરે છે. આનાથી પીડિતોને ભારતમાં નાગરિકતા મેળવવાનો માર્ગ મોકળો થશે. CAAને 12મી ડિસેમ્બર 2019ના રોજ રાષ્ટ્રપતિની સંમતિ મળી હતી. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે નાગરિકતા સુધારા નિયમો 2024 CAA 2019 હેઠળ પાત્ર વ્યક્તિઓને ભારતીય નાગરિકતા આપવા માટે અરજી કરવા સક્ષમ બનાવશે. અરજીઓ સંપૂર્ણપણે ઓનલાઈન મોડમાં રજૂ કરવામાં આવશે, જેના માટે વેબ પોર્ટલ આપવામાં આવ્યું છે. નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 11 ડિસેમ્બર 2019માં સંસદમાં પસાર થયો હતો. આ કાયદાનો ઉદ્દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક ઉત્પીડનને કારણે ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવાનો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ષ 2019માં સિટીઝનશીપ એમેન્ડમેન્ટ બિલ 2019 લોકસભામાં રજૂ કર્યું, ત્યારે દેશમાં મોટા પાયે વિરોધ થયો હતો. વિરોધ પક્ષના નેતાઓ અને બિનભાજપી રાજ્ય સરકારોના મુખ્યમંત્રીઓએ પણ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો. એ વખતે જોકે દેશભરમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા હતા, ત્યારે 10 જાન્યુઆરી 2020થી કાયદો લાગુ થઈ ગયો હતો. કેન્દ્રમાં બીજી વાર સરકાર બનાવ્યા પછી ગૃહમંત્રી અમિત શાહે 9 ડિસેમ્બર 2019ના રોજ નાગરિકતા સંશોધન ખરડો 2019 લોકસભામાં રજૂ કર્યો, જ્યાં 311 સાંસદોએ તેના પક્ષમાં મત આપ્યો. 11 ડિસેમ્બરે રાજ્યસભામાં તે પસાર થયો અને તે પછીના દિવસે એટલે કે 12 ડિસેમ્બરે તેના પર રાષ્ટ્રપતિએ મહોર મારી. સંસદીય કાર્ય નિયમાવલી મુજબ રાષ્ટ્રપતિની મંજૂરીના 6 મહિનામાં કોઈ પણ કાયદાના નિયમો નક્કી કરી દેવા જોઈએ અથવા સરકારે લોકસભામાં અને રાજ્યસભામાં ગૌણ વિધાન સમિતિઓ પાસેથી વિસ્તરણની માંગણી કરવાની હોય છે. 2020થી જ ગૃહ વિભાગે નિયમો બનાવવા માટે સંસદીય સમિતિઓ પાસે સમયે વિસ્તરણ માંગી લીધું હતું. હવે 11 માર્ચ 2024 તેને અંતે લાગુ કરી દેવાયો છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જાણકારી આપતા કહ્યું છે કે નાગરિકતા લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટે ટૂંક સમયમાં એક પોર્ટલ લોન્ચ કરાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર લખ્યું કે મોદી સરકારે નાગરિકતા સંશોધન નિયમ 2024નું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. આનાથી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ધાર્મિક ઉત્પીડનના કારણે ભારત આવેલા લઘુમતીઓને અહીં નાગરિકતા મળી જશે. આ નોટિફિકેશન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુ એક પ્રતિબદ્ધતા પૂર્ણ કરી છે. આ દેશોમાં રહેનારા શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને બંધારણના ઘડવૈયા તરફથી કરાયેલો વાયદો પૂરો કર્યો છે. 31 ડિસેમ્બર 2014 પહેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી ધર્મના લોકો જેઓ શરણાર્થી તરીકે આવ્યા હતા, તેઓ આ કાયદા અંતર્ગત ભારતીય નાગરિકતા માટે અરજી કરી શકશે. નાગરિકતા સુધારા કાયદા અંતર્ગત કોઈ પણ વિદેશી શરણાર્થી સામે ધર્મ, જાતિ, રાજકીય સભ્યતા કે સામાજિક ભાષાકીય ધોરણે ભેદભાવ કરવામાં આવશે નહીં કે તેના આધારે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે નહીં. નાગરિકતા સુધારા કાયદાની ભારતમાં રહેતા મુસ્લિમ નાગરિકોને કોઈ અસર થશે નહીં. ભારતીય બંધારણમાં આપવામાં આવેલા મૂળભૂત અધિકારોનો લાભ તેમને મળતો રહેશે. નાગરિકતા સુધારા કાયદામાં ભારતની નાગરિકતા મેળવવા માટે વિશેષ જોગવાઈઓ અને નિયમો બનાવ્યા છે. તેના આધારે જ હિન્દુ શરણાર્થીઓ અરજી કરી શકશે અને જો તેઓ આ નિયમો અનુસાર પાત્ર હશે તો જ તેમને નાગરિકતા આપવામાં આવશે.